જૂનાગઢ વીજ ચેકિંગ કરવા ગયેલી ટીમ પર જીવલેણ હુમલો. માળિયાહાટીના તાલુકાના ગાંગેચા ગામે ચોંકાવનારી ઘટના બની. જેતપુરની વીજ કંપનીની ટીમ એક રહેણાંક મકાનમાં ચેકિંગ કરી રહી હતી. 2 અધિકારી અને 1 પીએસઆઈની હાજરીમાં કાર્યવાહી ચાલુ હતી. દરમિયાન બહાર ઉભેલા જીપના ડ્રાઈવર નાજાભાઈ મોગલ પર હુમલો થયો. 3 અજાણ્યા શખ્સો બાઇક પર આવીને તમે ચેકિંગ કરવા કેમ આવ્યા કહી તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી ફરાર થઈ ગયા. લોહી લુહાણ હાલતમાં ડ્રાઈવરને તાત્કાલિક કેશોદ સરકારી હોસ્પિટલ ખસેડાયા. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હુમલાખોરોની શોધખોળ ચાલુ છે. રાજાભાઈ મોગલ આજ રોજ સવારે અમે વીજ ચેકિંગ ડ્રાઈવ હતી ત્યારે અમે કેશોદ તાલુકાના ગાંગેચા ગામે ગયેલા. ત્યાં અમારા અધિકારી ટી કે રાદડિયા સાહેબ, અમારા લાઇન સ્ટાફ પરમારભાઈ અને પીએસઆઈ વાડેર સાહેબ એ સાથે હતા. એ લોકો વીજ ચેકિંગ કરવા ઘરમાં ગયેલા. તે દરમિયાન હું બહાર ગાડી પાસે ઉભો હતો અને 3 અજાણ્યા શખ્સો આવ્યા અને મને કહે કે કેમ અમારા ગામમાં ચેકિંગ કરવા આવ્યા, અમારા ગામમાં નહીં આવવાનું ચેકિંગ કરવા, એમ કરીને મારી યારે ઝપાઝપી કરી. પછી તીક્ષ્ણ હથિયારોને હુમલો કર્યો અને મને માથામાંથી બહુ બ્લડ નીકળવા માંડ્યું. પછી હું બેભાન થઈ ગયો હતો. ત્યાં એ લોકો ભાગી ગયા અને હાલ અત્યારે કેશોદ સિવિલ હોસ્પિટલમાં. અને એ તે બાઇક લઈને આવ્યા હતા, એની નંબર પ્લેટ હતી નહીં, નંબર પ્લેટ હતી જ નહીં એમાં.